સુરત સિવિલમાં હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગેટ ઉપર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આશારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી. સુરત સિવિલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી છે. હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ ઉપર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આશારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી. પાછી કરમની કઠણાઈ તો એ હતી કે તેમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીશા પાટડિયા સહિત નર્સ અને સિક્યુરિટી સ્ટાફ અંધભક્તિમાં લીન જોવા મળ્યા હતા. નવરાત્રિમાં માતાજી કે કોઈ ભગવાનની જગ્યાએ આશારામની આરતી થતાં સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને આ અંગે પૂછતા તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ જ જાણ સુદ્ધા ન હોવાનું અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ, જેને લોકો આશીર્વાદ સ્થાન તરીકે ઓળખે છે, જેમાં ગત રોજ આશારામના અંધ ભક્તોના એક જૂથે બિલ્ડિંગના ગેટ ઉપર ફોટો મૂકી પૂજા આરતીનું આયોજન કર્યું હતું. આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યા હતા, જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ ઉપરના અધિકારી એવા પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર જિગીશા પાટડિયા પણ સામેલ હતા. આ સાથે જ ત્યાં હાજર સિક્યુરિટીના જવાનો પણ આરતીમાં જોડાયા હતા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલની જ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આ પ્રકારની ઘટના બની હોવા છતાં પણ સિવિલ હોસ્પિટલમાં શું થઈ રહ્યું છે તેની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારને નથી. આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આઈ એમ સોરી, હું રજા ઉપર છું અને આઉટ ઓફ સ્ટેશન છું. ઉલ્લેખનીય છે કે આ વિવાદ થઈ ગયા બાદ તેમણે જાણ થતાં વિવાદને દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારનો વિવાદ થાય છે ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવામાં આવે છે. ડૉક્ટર કેતન નાયક, આરએમઓ, નવી સિવિલ હોસ્પિટલ સુરત. સાહેબ, સિવિલ હોસ્પિટલમાં આશારામની પૂજા અર્ચના કરતો વિડીયો વાયરલ થયો છે. શું જે આ સમગ્ર હકીકત? આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. હોસ્પિટલ સત્તાવાળા તરફથી પણ સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આવું ભવિષ્યમાં ન બને એને માટે પણ તમામ લોકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે. અને આ ફ્રૂટ વિતરણ કરવાની બાબતે સીધું આ રીતે ઘટના બની જે અમારી જાણ બહાર હતું. અને મને જ્યારે અમારા સિક્યુરિટી ઓફિસર દ્વારા જાણ કરવામાં આવી તો મેં તાત્કાલિક બંધ કરવાની સૂચના આપી અને મારા સાથી સીએમઓ ડૉક્ટર ભરત પટેલને પણ મોકલી આપવામાં આવ્યા અને એણે બધું જ સાહિત્ય પણ લેવડાવી દીધું અને બધા લોકોને તાત્કાલિક ધોરણે બહાર મોકલાવી દેવામાં આવ્યા. વિડીયોમાં પીડિયાટ્રિક વિભાગમાં આ કઈ રીતે બન્યું એ કંઈ ખ્યાલ નથી આવતો. મને એવું લાગે છે કે ગઈકાલે પહેલું નોરતું હતું એટલે લોકો જનરલી એવું સમજતા હોય કે આરતી એટલે માતાજીની આરતી હોય. એ કારણસર ગેરસમજમાં આવું કંઈક બન્યું હશે એવું લાગે છે. બાકી કોઈ પણ વ્યક્તિ ભણેલો ગણેલો હોસ્પિટલમાં હોય એ આસારામ બાપુની આરતી કરે એવું હું માનતો નથી. પીડિયાટ્રિક વિભાગના જિગીશા પાટડિયા વિડીયોમાં સ્પષ્ટ આ જવાબમાં આવી ગયું છે. સાહેબ, હવે કોઈ ગેરસમજથી હશે એવું માનું છું. મારી વાત નથી. આગળ હવે સિવિલ તંત્ર કઈ દિશામાં કાર્યવાહી કરશે? જે સિક્યુરિટી ગાર્ડે જોયા છતાં ચાલવા દીધું એને દૂર કરવામાં આવ્યો અને જે ફ્રૂટ વિતરણની બાબત ક્લાસ 4 કર્મચારીના સંપર્કમાં આ લોકો આવ્યા હતા એને પણ દૂર કરવામાં આવ્યા.